નમસ્કાર મિત્રો, હું વીએમ વાજા, શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ। આજે હું તમને એક આ નેપિયર ઘાસની નવી વેરાયટી બતાડી રહ્યો છું। આ નેપિયર ઘાસને તબેલા માટે અને ખાસ ઢોર માટે જ છે। અને આ જે ઢોર માટે જે ચારો બને વાવેતર કરો તમે, એટલે આમાં ઘણા બધા તમને પ્લાન્ટ મળી શકે। હવે આની ખાસ વિશેષતા એ છે કે આ ઘાસ છે ને 15 થી 17 ફૂટ સુધીનું થાય છે। આ તમે આ વાવેતર કરી જોયેલું છે। અને એક એક છોડમાં અંદાજે 40 થી 50 સાઠા હોય છે। જનરલી સાઠાનું વજન હોય છે 300 થી લઈને 500-700 ગ્રામ સુધીનું હોય છે। અને આ છે ને બહુવર્ષીય છે, એટલે તમે આને કાપી પણ શકો। હવે આમાં છે ને રૂવાડી ઓછી થાય છે અને કરકરી પણ ઓછી થાય છે। એટલે આમાં તમે આના જોઈ શકો છો, આ પાંદડા છે એ બાજરા જેવા થાય છે। એટલે આમ તો બાજરી જેવો જ થઈ શકે। અને આ જે વાટ કરેલો તમે જોઈ શકો છો, આવી રીતે આ ઘાસ છે। અને આ બધું જ વાવેતર